નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ એટલે કે ઓફિશિયલ ખેતીવાડી જેકેમાં. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે આજના મગફળીના 100% સાચા બજાર ભાવ અંગે માહિતી મેળવીશું તથા માહિતી મેળવીશું કે આજે મગફળીના બજાર ભાવ વધ્યા કે ઘટ્યા, શું આગામી સમયમાં મગફળીના બજાર ભાવ વધશે કે ઘટશે, તે સંપૂર્ણ બાબત અંગે મિત્રો આપણે આ વિડીયોમાં માહિતી મેળવીશું. તો મિત્રો, વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, જેથી તમને રોજે રોજ નવા બજાર ભાવની માહિતી મળતી રહે. તો મિત્રો, સૌપ્રથમ વાત કરીશું રાધનપુર માર્કેટ યાર્ડ 1050 થી 1151 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા. વાત કરીએ મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડ 1100 થી 1436 રૂપિયા, મહુવા માર્કેટ યાર્ડ 1080 થી 1364 રૂપિયા, જામનગર માર્કેટ યાર્ડ 1100 થી 1370 રૂપિયા. આગળ વાત કરીએ મિત્રો કાલાવાડ માર્કેટ યાર્ડ 900 થી 1400 રૂપિયા. આગળ વાત કરીએ મિત્રો બાબરા માર્કેટ યાર્ડ 1115 થી 1365 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા. આગળ વાત કરીએ મિત્રો તળાજા માર્કેટ યાર્ડ 1170 થી 1423 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા. મિત્રો, અત્યારે મગફળીના બજાર ભાવમાં પણ તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે અને મને 1400 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળી રહ્યા છે. વાત કરીએ મિત્રો વાંકાનેર માર્કેટ યાર્ડ 700 થી 1560, જસદણ 1050 થી 1401, મોડાસા માર્કેટ યાર્ડ 1170 થી 1421, પાલનપુર માર્કેટ યાર્ડ 1220 થી 1350 રૂપિયા, અમરેલી માર્કેટ યાર્ડ 900 થી 1435 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા. આગળ વાત કરીએ મિત્રો ધ્રોલ માર્કેટ યાર્ડ 960 થી 1340 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા. વાત કરીએ મિત્રો બોટાદ માર્કેટ યાર્ડ 1150 થી 1350 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા. વાત કરીએ મિત્રો હળવદ માર્કેટ યાર્ડ 1100 થી 1668 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા. વાત કરીશું મિત્રો સાવરકુંડલા માર્કેટ યાર્ડ 1100 થી 1371 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા. વાત કરીએ મેંદરડા 1000 થી 1335, વિસાવદર માર્કેટ યાર્ડ 1087 થી 1351 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા. જો મિત્રો આગામી સમયમાં મગફળીની માંગમાં વધારો થાય તો મગફળીના બજાર ભાવમાં હજુ વધારો જોવા મળી શકે છે. અને મિત્રો, તમને આ વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.